Explain in detail. Means Explain in detail. whenever we are in trouble, if we are educated, we may get help from education. એજ્યુકેશન એક એવી વસ્તુ છે કે જે તમને ડાર્કનેસ માંથી લાઈટમાં લઈ જાય છે. તો શું કે તમને જે છે તમે એટલા એજ્યુકેટેડ પર્સન હશો ને કે તમારી જે સક્સેસ છે એ મોર ધેન મોર બેટર થતી જશે અને તમે કંઈક ને કંઈક સારું એવું મેળવી શકશો. બરાબર ને? યસ. એટલે તમારી છે એ સક્સેસ નક્કી કરે છે. તમારું જે તમે જેટલું તમારે સક્સેસ જવું છે એટલું તમને લઈ જાય છે. તમારા પાસે જેટલું નોલેજ હશે, જેટલું એજ્યુકેશન હશે એ તમને ટોપ લેવલ લઈ બોટમ ટુ ટોપ લેવલ લઈ જશે. બરાબર ને? બિકોઝ તમારે એજ્યુકેટેડ પર્સન હશે ને એ ઘણી બધી એવી ટાઈપ્સ છે કે જેનાથી એ પાવરફુલ હોય, કે જેનાથી એ પોતાને જે મેળવવું છે, અચીવ કરવું છે એ મેળવી શકે છે. અને સારો એવો શું છે માણસ બની શકે છે. બરાબર ને? ડાર્કનેસ ટુ લાઈટ એટલે કે આપણને જો અનએજ્યુકેટેડ હોય ને એ માણસ છે ને એને બીજી કોઈ ખબર જ નથી હોતી. જ્યારે એજ્યુકેટેડ હોય ત્યારે એને તો બધી જ ખબર પડે છે. એટલે એને પોતાની સક્સેસ છે ને એ પોતે જાતે નક્કી કરી શકે છે કે મારે કેટલી સક્સેસ મેળવવી, ક્યાં સુધી સક્સેસમાં પહોંચવું, એ બધી જ વસ્તુ. બરાબર ને? સાચી વાત છે? યસ. ચલો તો ચેપ્ટર નંબર 3 નું રિવિઝન કરવાનું છે. ઓકે? ઓકે મેમ. રાજાણી, ખદીજા, મિસબા, સકીના ભીમાણી, નારણી, ફાતેમા બધી જ ગર્લ્સ અહીંયા પ્રેઝન્ટ છો તો પછી બેટા બોલવાનું પણ છે હો તમારે. યસ ઓર નો? કેમ બેટા આન્સર નથી આવતો? ફાતેમા નારાયણી, ફાતેમા સારાણી, ખદીજા. યસ મેમ. હા બેટા હું છે ને ટેક્સ્ટ બુક પ્રેઝન્ટ કરું છું. તમારે 1 by 1 રીડ કરવાનું છે. ક્લિયર? ઓકે મેમ. ચેપ્ટર 2 રિવાઇઝ થઈ ગયું ને? હા મેમ, ગયા વખતે થઈ ગયો તો. ચેપ્ટર 3. ઓકે, ચેપ્ટર નંબર 3. ચલો. You can read first. મેમ હું રીડ કરું? યસ બેટા. ચેપ્ટર 3 દ્વિદલ. આ લખ્યો છે ડોક્ટર I.K. વિજયવાળા, જેનો જન્મ 14/7/1960 માં થયો હતો. ડોક્ટર I.K. વિજયવાળાનો જન્મ ભાવનગર જિલ્લામાં અમરગઢ થયો હતો. તેઓ વ્યવસાય ડોક્ટર છે. સાયલન્સ પ્લીઝ, મોતી તારો, પ્રેમનો પગરવ અને ઉંમરભાઈને આંખો આડી વગેરે એમના જાણીતા પુસ્તકો છે. બેટા તારો અવાજ નથી આવતો. હવે હલો. આવે છે બરાબર? યસ. પહેલેથી રીડ કરું? નો બેટા, સેકન્ડ પેરેગ્રાફ. ઓકે. અહીં બે બોધ કથાઓ સાદી અને સરળ શૈલીમાં આપવામાં આવી છે. પ્રથમ બોધ કથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે. તો બીજી બોધ કથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સંનિષ્ઠ છે એની ચોરદાર શૈલીમાં રજૂઆત છે. ઓકે. શું કે છે કે સરસ મજાનો અહીં આપણને પાઠ આપ્યો છે દ્વિદા. કે બે બોધ કથા આપી છે.
એક છે મૂર્તિ અને એક છે સ્વમૂલ્યાંકન. સાદી શૈલીમાં સરળ ભાષામાં આપણને અહીંયા આપેલી છે. બરાબર. પ્રથમ બોધ કથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે. શું કે છે? પ્રથમ બોધ નિષ્ઠા એટલે શું કે છે? પ્રથમ બોધ કથામાં પ્રભુનિષ્ઠા અને શિલ્પીની આત્મનિષ્ઠા એટલે કે ભગવાન પ્રત્યે શિલ્પીને કેટલી નિષ્ઠા છે. કેટલો અને શિલ્પીમાં પોતાનામાં પણ કેટલી આત્મનિષ્ઠા છે. એ બંને વસ્તુનો સુંદર રીતે વ્યક્ત થઈ છે. તો બીજી બૌદ્ધ કથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સંનિષ્ઠ છે. એની ચોટદાર શૈલીમાં રજૂઆત કરી છે. બરાબર. આ બંને વસ્તુ જે છે એ આપણને અહીંયા આગળ આપેલી છે. ભાઈ નેક્સ્ટ ડાઉટ. મૂર્તિ. યસ બેટા બોલો. મેમ, વ્યવસાય એટલે શું? વ્યવસાય એટલે કે આપણે કોઈ બિઝનેસ હોય ને હમ. બિઝનેસ કરતા હોય ને એને વ્યવસાય કહેવાય. ઓકે, થેન્ક યુ મેમ. પોતાના કામ પ્રત્યે પોતે જે કામ કરે છે એના પ્રત્યે કેટલો એ ગંભીર છે. ચલો મૂર્તિ થેન્ક યુ મેમ. ખદીજા. 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 ભીમાણી શકીના. ભીમાની શકીના રીડ કરો તો બેટા. મૂર્તિ. એક માણસ એક વખતે પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. એ કોઈ જાણકાર ન હતો. બસ એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ ઉગ્ર ગદાથી આસપહારા ફારસ પહાણના આસપહારના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. પેલા માણસને એના કામમાં રસ પડી ગયો. એ શિલ્પીએ બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું. એને નવાઈ લાગી. એણે શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે? ના, શિલ્પીએ જવાબ આપ્યો. આવી એક જ મૂર્તિ જરૂર છે. પરંતુ આ બીજી મૂર્તિમાં થોડોક નુકસાન થવાથી છેલ્લી ઘડીને પડતી મૂકવી પડી છે. પેલા માણસે ઊભા થઈને પડતી મૂકેલી મૂર્તિની ચારે તરફ તપાસ થઈ અને તો કોઈ જગ્યાએ કોઈ પણ નુકસાન ન દેખાય. એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછી, આ મૂર્તિ મને ચલો ફર્સ્ટ પેરેગ્રાફ કોણ એક્સપ્લેન કરે છે? નાની ફાતેમા. નાની ફાતેમા. નાની ફાતેમા. રાજાણી. ફાતેમા. યસ.
મેમ શિલ્પી એટલે ઈ જ તે ને જે સ્ટેચ્યુ બનાવે. મૂર્તિ બનાવે. ચલો ફર્સ્ટ પેરેગ્રાફ કોણ એક્સપ્લેન કરે છે બેટા? મેમ હું કરું? યસ ખદીજા. ખદીજા ને? ખદીજા કરે છે ને એક્સપ્લેન. નો મેમ હું નથી બોલી. તો ખદીજા હું તને જ કહું છું ક્યારનું. ફર્સ્ટ પેરેગ્રાફ એક્સપ્લેન કરો. ન આવડે ત્યાં હું હેલ્પ કરીશ, ટ્રાય કરો. ચલો ખદીજા સ્ટાર્ટ કરો બેટા. મેમ કેન આઈ એક્સપ્લેન? યસ. એક માણસ એક વખત ગામમાં નવું બનેલું મંદિરનું નિર્માણ જોવા જાય છે. તો એની કોઈ જાણકાર ત્યાં નથી હોતી, તો એમ જ ઈ જોવા જાય છે. ત્યાં જઈને એણે જોયું કે એક શિલ્પી આરસ પહાડના પથ્થરમાંથી એક ભગવાનની મૂર્તિ બનાવી રહ્યો હતો. પેલા માણસને એના કામમાં શિલ્પી બાજુમાં બેસી ગયો. અચાનક તેનું ધ્યાન બાજુમાં પડેલી એક મૂર્તિ પર ગયું. એને નવાઈ લાગી. એને શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક મૂર્તિની જરૂર છે? પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થયેલું છે. પેલા માણસને જોઈ. તારો અવાજ બહુ કપાય છે બેટા. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. શું છે કે એક માણસ એને પોતાના ગામમાં એક મંદિર બને છે. એનું નિર્માણ કાર્ય એટલે મંદિર કઈ રીતે બને છે, એનું નિર્માણ કઈ રીતે થાય છે, એનું એ જોવા જાય છે. એ કોઈ જાણકાર નહોતો, એટલે એ કોઈ બિલ્ડર નહોતો કે એ કોઈ એવો વ્યક્તિ નહોતો કે જેને મંદિરનું નિર્માણ થાય છે. તો એ કોઈ એવો વ્યક્તિ નહોતો કે એને જે ખબર પડતી હોય કે ભાઈ આમાં આ સુધારો કરી શકાય કે આ કરે તો સારું લાગે, એવું નહોતું. પણ એ તો બસ ખાલી આપણી જેમ સામાન્ય માણસ હતો. બરાબર. પછી શું કે છે? ત્યાં જઈને એને જોયું તો શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. ત્યાં જઈને એને શું જોયું? એ શિલ્પી એકાગ્રતાથી આરસ પહાડની મૂર્તિમાંથી શું કરે છે? એકાગ્રતાથી આરસ પહાડની બેટા સ્ક્રીન પ્રેઝન્ટ દેખાય છે? યસ મેમ. હાફ દેખાય છે? નહીં મેમ, ફૂલ જ દેખાય છે. ઓકે. તો તેને શું કર્યું કે એ એકાગ્રતાથી આરસ પહાડ એટલે કે વ્હાઈટ માર્બલ, એક્ઝામમાં વ્હાઈટ માર્બલ લખવાનું નથી, નહીંતર હું રોંગ કરીશ. આરસ પહાડ જ લખાવવું જોઈએ. ગમે ત્યારે ગમે તે ક્વેશ્ચનમાં આવે આરસ પહાડ જ લખવાનું છે. એટલે કે આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. પેલા માણસને એના કામમાં રસ પડી ગયો. પેલો માણસ છે એને શિલ્પીના કામમાં ખૂબ જ રસ પડી ગયો. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી અન્ય મૂર્તિ પર ગયું. એટલે અચાનક શું કર્યું એણે કે
અચાનક શિલ્પીની બાજુમાં બેસ્યો અને અચાનક જ એનું ધ્યાન છે બાજુમાં પડેલી મૂર્તિ પર ગયું. હવે આપણે તે બેઠા હોઈએ બરાબર, અને એકી સાથે બે મૂર્તિ જોઈએ એક સરખી તો આપણને આશ્ચર્ય થાય ને. એવી રીતના જે બહારથી આવેલો માણસ છે એને પણ આશ્ચર્ય થાય છે. બરાબર. યસ. પછી એને શું કર્યું? એને નવાઈ લાગી. એને શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી બે મૂર્તિઓની સ્થાપના કરવાની છે. એને નવાઈ લાગી છે એટલે શિલ્પીને કહે છે કે શું મંદિરમાં એક સરખી બે મૂર્તિની સ્થાપના કરવાની છે? એક સરખી બે મૂર્તિઓની જરૂર છે? આવું બધું એ પૂછે છે. ચલો પછી શિલ્પી શું કીધું? ના, એવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડું નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી. શું કે છે? એક જ મૂર્તિની જરૂર છે, પણ આ જે મૂર્તિ છે બીજી એમાં છેલ્લી ઘડીએ નુકસાન થયું. એટલે પડતી મૂકવી પડી અને નવી મૂર્તિ બનાવવી પડી મારે. બરાબર. યસ મેમ. ચાલો નેક્સ્ટ રીડ કરો. નેક્સ્ટ પેરેગ્રાફ. નેક્સ્ટ પેરેગ્રાફ. ચલો નેક્સ્ટ બેટા રીડ કરો નેક્સ્ટ પેરેગ્રાફ. મેમ ફાતેમા નાયાણી કહે છે કે એના નેટમાં પ્રોબ્લેમ છે. તો બેટા શું કરશું નેટમાં પ્રોબ્લેમ છે તો? ને કટ થઈને રીજોઈન થા બેટા. ચલો કોણ પ્રેઝન્ટ કેટલી ગર્લ્સ છે બેટા? કેટલી ગર્લ્સ પ્રેઝન્ટ છે બેટા અહીંયા લેક્ચરમાં? 8 મેમ. 8. Which one? Tell me 8 girls name બેટા. ફાતેમા કિકાણી, ફાતેમા નાયાણી, ખદીજા ખોલિયા, કોનેન મર્ચન્ટ, મિસબા, રાજાણી રેશમા ઈ સકીના છે, સકીના ભીમાણી અને હું ફાતેમા ઝારા સારાની. ઓકે ચલો મિસબા. મિસબા યસ. રીડ કરો તો બેટા. હા. પેલા માણસ. પેલા માણસે ઊભા થઈને પડતી મૂકેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું. એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિ મને આગળ રીડ કરો બેટા. આગળ નથી દેખાતું. નથી બતાતું? વેઇટ 1 મિનિટ.
તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? રીડ કરો બેટા આગળ. મેમ પેજ પૂરો થયો. રીડ એક્સપ્લેન કરવાનું છે. માણસને કહ્યું કે આ મૂર્તિ ઉભો થઈને મૂર્તિની ચારે તરફ તપાસ કરે છે અને એને તો કઈ જગ્યાએ નુકસાન દેખાતું નથી તો તે આશ્ચર્ય થઈને શિલ્પીને પૂછે છે કે આ મૂર્તિ મને આ તો નુકસાન દેખાતું નથી. તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? પાસે એક નાનો ઘસરકો થઈ ગયો હતો. શિલ્પીએ પેલો માણસ ધ્યાનથી જોવે છે. ત્યારે ત્યાં એને નાનો કઈ જગ્યાએ કરવાના છો? ઓકે બેટા. નેક્સ્ટ. પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શિલ્પીએ જવાબ આપ્યો. પેલા માણસના આશ્ચર્ય પાર ન રહ્યો. એનાથી કહેવાય ગયું ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? ત્યાં વળી જોવાનું છે કે એના નાક ઉપર નાનો ઘસરકો છે. શિલ્પી પોતાના બોલ્યો, ભાઈ એની મને ખબર નથી પરંતુ હું એને બેટા તારો અવાજ બહુ જ કપાય છે. ઓકે ચલો નેક્સ્ટ. રાજાણી. રાજાણી સકીના. રાજાની સકીના. આર યુ ધેર બેટા? સકીના. ફાતિમા એક્સપ્લેન કરો તો બેટા. ફાતિમા. હા મેમ. તો છેલ્લે ઓલો જે માણસ ત્યાં બેઠો હતો એને પૂછ્યું કે આ મૂર્તિનું સ્થાપના ક્યાં કરવાનું છે? તો શિલ્પીએ જવાબ આપ્યો કે 20 ફૂટ ઊંચો જે સ્તંભ છે ને ત્યાં. તો ઓલો માણસને બહુ ચોંકી ગયો ને એને આશ્ચર્ય થયો. તો એનાથી કહેવાય ગયું કે આ તો આટલી નાનકડી મૂર્તિ આટલા ઊંચા સ્તંભ ઉપર એનું સ્થાપના થવાની છે. તો આવી નાક પર ઘસારો થયો ઈ કોણ જોવાનું હતું? ઓકે. એટલે આની પછી શું મોરલ્સ મળે છે આપણને? આની કોઈ ભલે ન પછી જોતું હોય પણ ભગવાન તો જોતા જ હોય. તો આપણે કોઈ દિવસ ભગવાનને ચીટ કરવા જોઈએ? નહીં. ભગવાનને ક્યારેય ચીટ કરવા જોઈએ નહીં. નહીં. બરાબર? ચાલો. ક્વેશ્ચન નંબર 1. શિલ્પી મૂર્તિ શેમાંથી બનાવી રહ્યો હતો?
પારસ પહાડના પથ્થર. સરસ. આરસ પહાડના પથ્થરમાંથી. દ્વિદલ પાઠમાં કઈ બે બોધ કથાઓ આપેલી છે? મેમ દ્વિદલ ક્વેશ્ચન. પાઠમાં કઈ બે બોધ કથાઓ આપેલી છે? શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા અને યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર છે. બેટા કઈ બે બોધ કથાઓ આપેલી છે? નામ કેવાના છે બોધ કથાઓના. બોધ કથાના નામ કેવાના છે બેટા? મૂર્તિ. મૂર્તિ પછી બીજું? મૂર્તિ ને બીજું? સ્વમૂલ્યાંકન. યસ, મૂર્તિ અને સ્વમૂલ્યાંકન. બરાબર. શિલ્પકારે કેટલી મૂર્તિઓ બનાવી હતી? 2. બીજી મૂર્તિમાં શું નુકસાન થયું હતું? નાગ પાસે ઘસારો હતો. નાગ પાસે નાનો ઘસરકો લાગ્યો હતો. બરાબર. શિલ્પકારને બીજી મૂર્તિ છેલ્લી ઘડીએ શા માટે પડતી મૂકવી પડી? કારણ કે એમાં થોડુંક નુકસાન હતું. કારણ કે બીજી મૂર્તિમાં નાગ પાસે ઘસરકો હોવાથી શિલ્પકારને મૂર્તિ છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી. બરાબર. શિલ્પીનો જવાબ સાંભળી બહારથી આવેલા માણસને આશ્ચર્ય શું કામ થયું? પેલા માણસને આશ્ચર્યનો પાર ન રહ્યો. શું કામ? શું કામ પેલા માણસને આટલી બધી નવાઈ લાગી? પેલા માણસને ખુબ જ નવાઈ શું કામ લાગી? વિચારો શું કામ એને નવાઈ લાગી? શું કામ પેલા માણસને નવાઈ લાગી આટલી બધી? શિલ્પીએ પેલી મૂર્તિમાં નાનકડો ઘસરકો થયો ને તોય બીજી મૂર્તિ બનાવીને એ માટે. હા, પેલી મૂર્તિમાં નાનો ઘસરકો થયો. બરાબર. છતાં પણ શિલ્પીએ શું કર્યું? કે ઘસરકો થયો નાનો તો પણ એને પેલી મૂર્તિમાં નાનો એવો ઘસરકો હતો કે જે કોઈને બતાય એવો નહોતો. એ ધારે તો એ મૂર્તિ લોકોને આપી શકતો હતો. પણ ઘસરકો પડવાને કારણે એને મૂર્તિ છે છેલ્લી ઘડીએ મૂકી દીધી. તો શિલ્પી છે એ તો